સોગાતે મોદી કીટ વિતરણ કાર્યક્રમ. ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય અલ્પસંખ્યક મોરચાના અધ્યક્ષ શ્રી સૂચના અને માર્ગદર્શન મુજબ ચાલી રહેલ રમજાન માસ અને આવનારા ઈદ ઉલ ફિત્રના તહેવારને અનુસંધાને ભાવનગર જિલ્લાના તેમજ તળાજા શહેર લઘુમતી મોરચાના પદાધિકારીઓના સહયોગથી જરૂરિયાતમંદ લોકોને તૈયાર કપડાની કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. તેમજ આ કીટ વિતરણ કાર્યક્રમ પ્રદેશ લઘુમતી મોરચાના મહામંત્રી શ્રી નાહિનભાઈ કાજી તથા જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી શ્રી હનીફભાઈ તુર્કી, તળાજા શહેર ભાજપ પ્રમુખ શ્રી આઈ કે વાળા તથા તળાજા નગરપાલિકાના પ્રમુખ શ્રી હેતલબેન રાઠોડ તથા શહેર ભાજપ મહામંત્રી શ્રી હિંમતભાઈ ડાભી, શ્રી આદિત્યભાઈ ઓઝા તેમજ તળાજા શહેર લઘુમતી મોરચાના પ્રમુખ શ્રી રજાકભાઈ પઠાણ તેમજ તળાજા શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો શ્રીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. અને આ કાર્યક્રમ પ્રસંગે તળાજા શહેરમાં રહેતા જિલ્લા ભાજપના હોદ્દેદારો શ્રી તેમજ તળાજા શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો શ્રી ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, તળાજા. સ્ટાર્ટ. ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય લઘુમતી મોરચાના પ્રમુખ જનાબ જમાલ સિદ્દીકી સાહેબની સૂચના અનુસાર ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ડૉક્ટર મોહસિનભાઈ લોખંડવાલા સાહેબ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન મુજબ સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં મોદી સોગાતે મોદી એટલે કે જરૂરિયાતમંદ લોકોને ઉપયોગમાં લેવાતી વસ્તુની એક કીટ આપવાનું કાર્યક્રમનું આયોજન આજે ભાવનગર જિલ્લા ભાજપ લઘુમતી મોરચા દ્વારા કરવામાં આવેલ છે. તળાજા ખાતે આ કાર્યક્રમની અંદર અંદાજે 100 લોકોને જરૂરી વસ્તુઓની કીટ આપવામાં આવી હતી. તેવી જ રીતે આવનારા દિવસોમાં એટલે કે ઈદ પછી ગુડ ફ્રાઈડે અને ઈસ્ટર સન્ડે જેવા કાર્યક્રમો આવતા હોય લઘુમતી સમાજના, તેની અંદર પણ લોકોને જરૂરી ચીજ વસ્તુઓનું કીટનું વિતરણ કરવામાં આવનાર છે. ખરેખર આજના દિવસે તળાજા ખાતે 100 લોકોને કીટ આપી અને સુંદર કાર્યક્રમ કરવા બદલ તળાજા અને ખાસ કરીને જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ યુનુસભાઈ મહેતર અને મહામંત્રી હનીફભાઈ તુર્કી વગેરેને હું અભિનંદન પાઠવું.